હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે બધા મજામાં જ હશો. જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આલો ગરમ ગરમ જો ભાખરી બને છે અને આજ થોડુંક મોડું છે, જો ભાખરી બને છે અને સાહેબ તો ટિફિન લઈને વયા ગયા. નાઈ ધોઈ દીવાબત્તી પૂજા પાઠ કરીને મહેમાન સુતા હતા એટલે આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. મેં તો અવાજ થાય હવે ધીમે ધીમે બધા ઉઠે અને નાસ્તા પાણીની તૈયારી થાય છે એટલે મેં હાલો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. બધાને જય શ્રી કૃષ્ણ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ચાલો ભાખરી ગરમ ગરમ બની ગઈ છે, જમવા નાસ્તો કરવા. હાલો તો નાસ્તો કરી લીધો? આવ્યું તો નાસ્તો કરી લીધો. હાલો બોલે બીજા નખ સુઈ બેસતા બેટા. આપણે જવાનું બીજા માસી ઘરે. બીજા માસીના ઘરે આપણે જઈશી હવે. ઉત્સવ લેસન કરે. કેટલું લેસન દી ઉત્સવ? ચાલો બધા રેડી થઈ ગયા છીએ અને અત્યારે બેનની ઘરે જવાનું છે. બપોરનું જમવાનું બેનની ત્યાં છે. હવે બેને ગોઠવું છે, હવે કઈ જગ્યાએ શું ગોઠવું હોય કઈ ખબર નથી, પણ હવે નાઈ ધોઈને જઈએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાંનો વ્યૂ પણ અમે તમને બતાવશું. ચાલો બેનની ઘરે આવી ગયા બધાય. આ મેકઅપ ચાલુ છે. આમ જોવો એકબીજાને મેકઅપ થાય ને સરસ. એક નાની બેન ને મેકઅપ કરી દે, મોટી બેન ને આયા ઉત્સવ ને બધા બેઠા હે. કોટમાં વાત કરે. આ એસા ને કરી દે હમણાં. આ તો જો બેઠી મેકઅપ કરે. એ મમ્મી ઊભી થા. ના કરવા દે, માથે કરી દે. મેકઅપ કરી લે પેલા હરખો. અમે જમવા જાય છીએ. પૈસા લઈને આવી માસીના ઘરેથી નીકળી ગયા છે. બધા ગાડીમાં બેઠા હે. આની સવાથી હારું ને. હાલો બધા જમવા. જો હોટલમાં આજ તો તૈયાર માલ ઉપર. ચાલો બધા જમવા બેસી ગયા. ચાલો બધા જમવા. જો ચાલો 3 શાક લીધા છે આપણે. દાળ, સલાડ, સંભારો, કાચું પાપડ, રોટલી, પરોઠા, થેપલા, કાંઈ ઘટે નહીં અને ઠંડી ઠંડી છાશ. હાલો બધા જમવા. ચાલો આવજો, ધીમે આપજો. તો ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજ છે સોમવાર. હર હર મહાદેવ. આપણે ઉઠીને કયું ના નાહી ધોઈને દીવાબત્તી પૂજા પાઠ બધું થઈ ગયું. મેડમનો ટિફિન ભરે છે, દેખાય. હલો, આજ છે લેટ છે, લેટ. હા એમ કયો કે હજી મેડમ ટિફિન ભરે એમ તો કીધું મેડમ ટિફિન ભરે. તમે એમ બોલા આજ મેડમ દરરોજ ભરું. કાલ મહેમાન હતા તો નહોતું કરી દીધું. કરવાનું જ હોય ને. અમારું નહોતું બનાવવાનું, અમારે બહાર હોટલમાં જમવા જવાનું હતું તોય કરી દીધું હતું સાહેબ. બરાબર. તમને તો સાચવવા જ પડે ને સાહેબ. નાસ્તો કરી લો. હા તમે બેસતા થાવ તો હું હમણાં ટિફિન કમ્પ્લીટ કરીને હું નાસ્તો કરી લઉં. તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. જો મહેમાન તો અમારે કાલ બપોરે જમીન નીકળી ગયા હતા ને પહોંચી ગયા. અને હવે ધાણા ને જીરું સાફ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આટલા ધાણા તો સાફ થઈ ગયા, આટલા હવે બાકી છે. અને જીરુંમાં હાથ ફેરવવાનું. આમ તો ચોખા જ છે, પણ કોક કાકરો કે એવું કઈ હોય તો મેં કીધું જોઈ લઉં. એટલે હવે આટલા સાફ થઈ ગયા ને એટલા હવે બાકી છે. તો પછી સાફ થઈ જાય તો દળાવાઈ જાય એટલે કામ ધાણા જીરીનું પતી જાય. ચાલો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું પણ તૈયાર થઈ ગયું. અને મમ્મી આજ સવારનું કામ કરતી હતી, અત્યારે હજી કામ જ કરીશ, એટલે કે રોટલી કરવાનું. તો હવે ફ્રી થઈ કે હજી કામ બાકી? ના, હવે ધાણા જીરું તપાવવા મૂકી દીધા. સવારની તાર ડેડી ગયા ને ત્યારની હું 7:30 વાગ્યાની કરતી હતી. વચ્ચે નવા ધોવા અને થોડુંક કામ કરવા ઊભી થઈ જ. પછી અત્યારે હવે પૂરું થયું. હજી તો દળાવા પૂરતું જ સાફ સફાઈ થઈ. જીરું બીજું તો હવે રાંધી દીધું, બાકી હું કરી દઈશ કે રેવા દઈ કે દળાવા પૂરતું સાફ કરી કે એટલે એ હવે થઈ ગયું. હવે કરી રોટલી અને હવે જમી અને વાસણ ને એવું કરી લઈશ ને બપોર પછી હળદર ને ધાણા જીરું બે માં દીકરો જાશું ને દળાઈ આવશું. તો કાંઈ વાંધો નહીં, હા સારું. ચટણી એક રહેશે. ચટણી પછી હવે
નિરાતે દળાવશું. ચટણી પાછી આપણે દળાવવી હોય કાશ્મીરી એટલે મેં થોડો કંઈક ભાવ ઉતરે તો સારું. અત્યારે તો હજી મરચાંનો ફૂલ ભાવ છે, 1000 રૂપિયા છે કાશ્મીરી ચટણીનો. ચાલો ડેડી પણ આવી ગયા છે ઘરમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા હવે જો સ્નાનમ કરો બાદ में सबको मिलो. અભી જવું अभी કે થોડી દેર બાર જવું? પછી ખાના ખાઓ. ખાના ખાવો હમ એમ તો અમારા બાબા હિન્દીનો બ્લોગ બનાવવો હોય ને તેથી ના આવે. કાંઈ નું તો કઈ કઈ બોલવાનું ના આવો જાવત શું. તો નાવા જાય પછી મળે બધાય. ચાલો હવે આ કંઈક બને છે. શું બનાવો છો? એક પેસ્ટ બનાવું છું મારા માટે. આ છે સરસવનું તેલ. બરાબર. નાવા જતા ઈ કંઈક કરે. ઈ મારા માટેની છે આ ભાઈ. દાંતનો દર્દી રહ્યો ને ભાઈ, હું ક્યાંક હું જોઈ ગયો, હું સાંભળી ગયો. ચાલો આને થાય હું એ આના જ થાય. શું થાય? પછી હું સમજાવીશ. પેલા બનાવી લ્યો. હવે આમાં આવશે સિંધાલું નમક. સ્પેશિયલ સિંધાલું જ જોઈ. હા એ જ આવ્યો ભાઈ આમાં. કાળા નમક લાવો ચમચી. સમજી દે ઉત્સવ. આટલું સરસવનું તેલ લઈને તમારે શું કરવું છે? અવાજ અને બંધ. આ વાટકી નીચે તો તૂટેલી છે, તેલ ચાલે નીચે ક્યાંય તૂટેલું નથી, ક્યાંય એક ટીપું નીકળ્યું. તો છે જ ને તો તૂટેલી. બીજી વાટકી એટલે કાણું સેજ જ છે. ચાજી ઘણી રાખશો તો નીકળવા એ માંડે. નહીં નીકળે કાંઈ હો. હવે આટલું સિંધાલું નિમક, આ કેટલું મોંઘું નિમક ને આ તેલ ને આ જા કરવાના શું છે? આવતા વેત નાવા જતા જતા આ સવાર સાંજ. દાંતમાં લગાવવાનું. હા સમજ્યો આ સમજ્યો. એને કઈક મોબાઈલમાં જોયું હોય ને હા, એટલે આદરે. એવું આદરે. એમ જ. બીજું કઈ નાખવાનું? નહીં બે જ વસ્તુ. બીજું નાખવાનું હોય તો હજી કઈ ઘટતું હોય તો નાખો. ચટણી ને હળદર ને દરાઈ લેવી. સોરી. રાઈ જીરું એવું કઈ? રાઈ જીરું તો એ તમે લોકો શાકમાં નાખો ને બરોબર છે, આમાં ક્યાંય નથી નાખવું. ચાલો આપણી પેસ્ટ બની ગઈ સાહેબ. હાલો બધાય જમવા. તો સેવ ડુંગળીનું શાક, ખીચડી, ઠંડી ઠંડી છાશ અને સલાડ બલાડ કઈ કર્યું નથી. બપોરનો સંભારો પડ્યો તો એટલે હાઈ આપણે બરોબર. જો પાપડ શેકી દીધો. અને વિજયને પાપડ શેકી દીધો. મેડમ આ શું છે? મસાલા ધરાઈ એવી. સવારે તમે ગયા ત્યારની હું સાફ કરતી હતી ધાણા ને જીરું. હજી તો સાફ કરીને મમ્મીએ મેકલું હતું. એક દી રોકાણી તો જેવું તેવું ન્યાયને કરી દીધું હતું. મમ્મીએ ઉકળી દીધું હતું તો બપોર થયા. દળાવાઈ ગયા? દળાવા પૂરતું જ સાફ કર્યું. બીજું તો મમ્મી કે રેવા દે હું કરી દઈશ. ના તો ના હળદર ને ધાણા જીરું થઈ ગયા. ચટણી ચટણી તો આપણે- બાકી રહી ને ઘઉં બાકી બસ. બસ એટલે પછી કામ પૂરું. Ready. સિઝનનું સીઝન સિઝનના મસાલા દળાવાઈ ગયા. સરસ. બધા ફ્રી થઈ ગયા છીએ અને દીદી હવે આરામ કરશે. મમ્મી કામ કરે છે અને હું એડિટિંગનું કામ કરું છું. તો આજના બ્લોગમાં એટલું. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.